શૈલેષ બ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને અત્યારે જો અમે આવી ગયા છે ગાડી ધોવા માટે। અમારે રાજુભાઈ જો ગાડી ધોવે છે। રાજુ, મારી ગાડી સુધી જતું નથી હો। એ રમભાઈ, તમે ધોવા મળો। તો અમે જો ડુંગરમાં આવ્યા હતી ગાડી ધોવા। અને અમારે ગાળા બધા છે વ્યાખ્યાન એટલે દેવાનું હતું। તો અમારે રાજુભાઈ જો સ્પેશિયલ અમે રાજુભાઈ ને ધોવા જ લાવ્યા છીએ ગાડીઓ। એક હલવાઈ ગયો હોત તો ન નીકળી હોત તો તમે કન્ટિન્યુ વિડીયો રહેજો, તમારે દરેક ગ્રુપમાં શેર કરી દેજો। અમારે રાજુભાઈ પાછું ચાલુ કરે છે કમ્પ્રેશન। જો આ મારી ગાડી સુધી જવા દે। લીટર પેટ્રોલ નાખી દેવું। હા, ફુવારો વ્યવસ્થિત મારવાનો છે। અને તારી ગાડીનો કલર વયો ગયો ત્યાં સુધી તે ધોય મારો ભાઈ। હવે તું રહેવા દે। તો જો અમારે રાજુભાઈ ગાડી કાલે આમ મોઢું દેખાય એવી કરી દીધી। અને અમારે રામકુભાઈ તો વાહ રામભાઈ વાહ, તમારો કોન્ટેક્ટ રાખવો છે ગાડીઓ ધોવાનો? જોવું પડશે મારે। હા, અહીંયા ખાલી 500 રૂપિયામાં ધોઈ નાખે ચકાચક। તો શૂટિંગ ઉતારવામાં મારી ગાડી રહી જાય। અમારે કેવલ આવી ગયો છે। હાલો ગાડી ધોવા મળો। અરે પણ ચમકવા મળી રાજુ, રામાતાની ગાડી ચમકવા મળી। તો અમારે જો રાજુભાઈ હવે ભાગ્યા છે, ગાડીઓ ધોવાઈ ગઈ છે બધી ચકાચક।
અને અમારે રામભાઈ થાકી ગયા છે. હા, હવે મટીયા જઈને એક છા પી નાખવાની 18 ની. બસ રાજુ ભાગું છે. સારું તો આવજે. હવે હું આખો પલ્લી ગયો છું. હાલો હવે ગાડીઓ ધોવાઈ ગઈ ને હવે ભાગી ઘરે. એને લાગ ગાભો ઘરે જઈને મરે. એ ભાઈ તો હવે તો આપણે આવી ગયા છીએ આશ્રમે અને ગાડી ધોવાઈ ગઈ છે. આપણી ગાડી અહીંયા પડી છે અને આવી ગયા શાંતિરામ બાપુના આશ્રમે. પાછી ગારો ગારો થઈ ગઈ. પાછી ગારો ગારો થઈ ગઈ ગાડી. આમ જો આમ જો આમ જો આમ જો અહીંયા જો. તો અમારે વિજયભાઈ ની બધા નાઈ ને લાગે. હે ઓલા ભોપતભાઈ ની બધા છે.